જય સ્વામિનારાયણ। જીવનમાં જ્યારે ડોક્યું કરીએ અને યાત્રા પ્રવાસની અંદર જ્યારે ઉત્તર તેમજ દક્ષિણ ભારતની યાત્રામાં જ્યારે દર્શન કરવા માટે નીકળ્યા છીએ ત્યારે વિચાર આવે કે આ લોકની અંદર જન્મ ધારણ કર્યા પછી જીવાત્મા જો અંતરાત્માની અંદર ઊંડું ડોક્યું કરે તો બે પ્રકારની યાત્રા હોય છે। એક તો આપણે જે તીર્થયાત્રાની અંદર દર્શન કરવા માટે નીકળીએ છીએ એ આ લોકની આપણી યાત્રા છે, અને બીજું કે પરમાત્માએ મનુષ્યનો જન્મ આપ્યો એ પરમાત્માના ઘરની યાત્રા છે। એ યાત્રા ક્યારે પૂરી થઈ જશે એ કાંઈ નક્કી નહીં, અને એને લક્ષ્યમાં લઈ અને જ્યારે આવા પરમાત્માના ચરણ અંકિત પગલાઓથી પાવન થયેલી પવિત્ર ભૂમિ ઉપર જ્યારે વિચરણ કરીએ, એના દર્શન કરીએ ત્યારે જીવનની ધન્યતા અનુભવાય અને જીવાત્માને કંઈક સુકૃતની પ્રાપ્તિ થાય। એવું જ આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરાવનારું, પાપીઓને પાવન કરનારું તીર્થક્ષેત્ર ધામ એટલે પ્રયાગરાજ। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રયાગરાજમાં હમણાં જ મહાકુંભ હતો, જેમાં લાખો લોકોએ સ્નાન કર્યું। લાખો લોકો જ નહીં પરંતુ દિવ્ય રૂપે દેવતાઓ પણ જ્યાં સ્નાન કરતા હતા એવું પવિત્ર ત્રિવેણી સંગમ, ત્યાં અમે સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ। અને ફરી કહો કે સોનામાં સુગંધ ભળે કે એવા તીર્થસ્થાનો અમારા ભાગ્યની અંદર હતા કે અમને સૌભાગ્ય સાંપડ્યું કે ગંગા દશેરાના પવિત્ર દિવસોમાં અમને ત્રિવેણી સંગમ ગંગાજી આદિકમાં સ્નાન કરવાનો મોકો મળ્યો। તો ત્રિવેણી સંગમની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી એનો જે સંગમ એ બોટમાં બેસી અને કિનારેથી મધ્ય ભાગની અંદર અવાય છે। જ્યારે આપણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે જઈએ ત્યારે બંને નદીઓના પ્રવાહો એકદમ જુદા જોવા મળે છે, અને એવું પણ કહેવાય એટલું જ નહીં, અમે નજરે પણ જોયેલું છે કે ગંગાજીનો પ્રવાહ છે અમુક વાર તમે જાઓ તો એકદમ શામ સ્વરૂપમાં ગંગાજીનો પ્રવાહ જોવા મળે, તો અમુક વાર અતિ શ્વેત સ્વરૂપમાં જોવા મળે, શ્વેત રંગમાં। એનું કારણ છે કે કોઈ પણ જીવાત્મા ગંગાજીમાં સ્નાન કરે તો એના પાપ એ ધોવાઈ જાય છે, પાપમાંથી મુક્ત બની જાય છે, એવો શાસ્ત્રનો સચોટ નિયમ છે। કોઈ માને યા ન માને, અને જે વ્યક્તિ આને માને છે એ ચોક્કસ પાપમાંથી મુક્ત થઈ જાય છે। તો એમ કહેવાય છે કે પાપીઓના જ પાપ એ ગંગાજી એ પાપના લેપનથી શામ સ્વરૂપમાં બને છે, અને એ જ ગંગાજીના પ્રવાહની અંદર જ્યારે સાધુ સંતો મહાપુરુષો એ સ્નાન કરે ત્યારે એ ગંગાજી એમાંથી મુક્ત થાય છે, અને ત્યારે એ ગંગાનો પ્રવાહ શ્વેત પ્રવાહની અંદર જોવા મળે છે। તમામ યાત્રાર્થીઓ એ બોટની અંદર બેઠા છે, બધા યાત્રાર્થીઓ કોઈ સ્નાન કરે છે, કોઈ સ્નાન કરીને પાછા ફરી રહ્યા છે, કેમ કે બહોળી સંખ્યા હોવાથી બધાના બોટ આગળ પાછળ હતા। તો આપણા ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન તેમજ આપણે પવિત્ર સ્થાનોની અંદર જ્યારે આ મહાકુંભ સ્નાનો યોજાતા હોય એવા કુંભ સ્નાનના અને નાસિક એ 4 જગ્યાએ કુંભ સ્નાન એને કરવામાં આવે છે। તો એવું જે પ્રયાગરાજ, ત્યાં જે કુંભ સ્નાન થયું હતું એ પ્રયાગરાજની અંદર અમે સૌ કોઈ સ્નાન કરી રહ્યા છીએ। ભાગ્યશાળી જીવાત્મા એને તીર્થયાત્રા એનું ફળ સાંપડતું હોય છે। અહીંયા ગંગા તેમજ યમુનાજી એ બંને પ્રવાહની અંદર આપણે જોઈ શકીએ છીએ, પરંતુ સરસ્વતી એ ગુપ્ત રીતે વહી રહ્યા છે, ને એનું કારણ છે કે શાસ્ત્રના નિયમ પ્રમાણે કે જ્યારે બ્રહ્માજીએ પોતાના દીકરી સરસ્વતી એના ઉપર કુદ્રષ્ટિ કરી અને ત્યારથી સરસ્વતી દેવી એને સંસાર પ્રત્યે નફરત થઈ ગયેલી અને નક્કી કરેલું કે આજીવન કુંવારા રહેવું, એટલે સરસ્વતી એનું લગ્ન થયેલું નથી। 999 નદી એ સાગરદેવની પત્નીઓ ગણાય છે સરસ્વતી સિવાય। સરસ્વતી સમુદ્રને મળ્યાને એટલે લક્ષ્મીજી એને ક્રોધ ચડ્યો। લક્ષ્મીજી એટલે સમુદ્રના પુત્રી, તો ક્રોધ ચડ્યો કે 999 નદી મારા પિતાજીને વરે અને આ સરસ્વતી કેમ નહીં, એટલે લક્ષ્મીજીએ સરસ્વતીની લાજ કાઢી એમ કહેવાય।
અને શાપ આપ્યો કે જ્યાં તું હોય ત્યાં હું નહીં અને હું હોઉં ત્યાં તું નહીં. એટલે આપ વિચારી શકો છો અને જોઈ પણ શકો છો કે ત્યારથી જ્યાં અતિશય લક્ષ્મી હોય કે ત્યાં સંપત્તિ હોય તો તમે જોજો ભગવાનની જો કૃપા હોય તો સંસ્કારી દીકરાઓ હોય. બાકી સાદી ભાષામાં આપણે કહીએ તો ઉપલો માળ ખાલી હોય, કે ત્યાં વિવેક ન હોય, સરસ્વતી ન હોય. એટલે બોલવાની જે વાણીની વિવેકની સચોટ ભાષા હોવી જોઈએ એ વિવેક શૂન્ય હોય. અને જે જગ્યાએ સરસ્વતી કહેતા વિદ્વાન હોય, મીઠી વાણી હોય તો ત્યાં સંપત્તિ નથી હોતી. આ લક્ષ્મીજીનો શાપ છે. ત્યાર પછી ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ થોડે જ દૂર ચાલતા જ જવાય એવું અક્ષય વૃક્ષ, જે અક્ષય વૃક્ષ પ્રયાગરાજ એના તટ પર આવેલું છે. અને અત્યારે તો બહુ સરસ બધું વિકાસ થઈ ગયો છે, રિનોવેશન પણ થઈ ગયું છે. પહેલાં તો તટ પર જ અક્ષય વૃક્ષને જોવામાં આવતું હતું. હવે તો રેલિંગ દ્વારા એ અક્ષય વૃક્ષ પાસે જઈ શકાય છે. અને મહાકુંભની અંદર મોદી સાહેબે ખૂબ પ્રયાગરાજનું રિનોવેશન તેમજ વિકાસ કર્યો છે. અયોધ્યાની અંદર તમે જાઓ તો પણ રામાયણના ચિત્રો તમને દિવાલો ઉપર જોવા મળે. જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં પરમાત્માના સચિત્રો જોવા મળે. એ જ રીતે અક્ષય વૃક્ષ જતાં પણ દિવાલ ઉપર પરમાત્માના અવનવા સચિત્રો છે, જે યાત્રાર્થીઓ ગોઠવાઈ રહ્યા છે. અને પાછળના ભાગની અંદર તમે જે વૃક્ષના દર્શન કરી રહ્યા છો એ જ અક્ષય વૃક્ષ છે. આ સ્થાનને પાતાલપુરી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં અનેક મંદિરો આવેલા છે. આ અક્ષય વૃક્ષ નીચે જ આપણા ગુરુવર્ય રામાનંદ સ્વામી, એની સાથે પિતા ધર્મદેવ અને મા ભક્તિ એનો મેળાપ થયો હતો. આ જ અક્ષય વૃક્ષની નીચે ભગવાન રામચંદ્રજી જ્યારે 14 વર્ષનો વનવાસ કરવા માટે દશરથ મહારાજનું વચન એને શિરોધાર્ય કરી અને વનવાસમાં નીકળ્યા, ત્યારે એમ કહેવાય છે કે ભગવાન રામચંદ્રજી અહીંયા નિવાસ કરીને રહ્યા હતા. એવું આ પવિત્ર તીર્થસ્થાન એ અક્ષય વૃક્ષ આવેલું છે. ત્યાં અનેક ઋષિમુનિઓ એના તમે દર્શન કરી શકો છો. એની તપસ્થલી ગણાય છે. આ અક્ષય વૃક્ષની પાતાલપુરી તરીકે ઓળખાતા અક્ષય વૃક્ષના તમે દર્શન કરી શકો છો, જેનું થડનો ભાગ છે જે નીચે ગર્ભગૃહની અંદર આવેલો છે અને ઉપર વિશાળ વટવૃક્ષ છે. અને આ વૃક્ષમાં અનેક ઋષિમુનિએ તપશ્ચર્યા તો કરી હતી, પરંતુ આ જ જગ્યાએ માર્કંડેય મુનિ એને પરમાત્માએ વટપત્રશાહી સ્વરૂપે દર્શન આપ્યા હતા. 24 અવતારો એના મૂર્તિઓ અહીંયા સ્થાપન કરવામાં આવેલા છે. એની સાથે અનેક દેવી દેવતાઓ એની પણ મૂર્તિઓ અહીંયા રાખવામાં આવી છે. હનુમાનજી મહારાજ પણ અહીંયા બિરાજમાન છે. અખંડ જ્યોત પણ અહીંયા જોવા મળે છે. આવી રીતે અનેક તીર્થ કહેતા અનેક દેવતાઓ એનો આ અક્ષય વૃક્ષની નીચે મંદિરોની અંદર સ્થાપના કરવામાં આવેલી છે. તમે અનેક દેવી દેવતાઓ એના દર્શન કરી શકો છો. રામ લક્ષ્મણ જાનકી એ પણ અહીંયા જોવા મળે છે. અને છેલ્લે શેષશાહી કહેતા શેષનારાયણ એનું આ મંદિર એને તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તમામ મંદિરો એના દર્શન કર્યા બાદ ઉપર જ્યારે આવીએ ત્યારે આ અક્ષય વૃક્ષના દર્શન થાય છે. વિશાળ આ વટવૃક્ષ છે, જેની નીચે રામચંદ્ર ભગવાન એમણે નિવાસ કર્યો હતો. અને એમ કહેવાય કે અહીંયા જ ભગવાન રામચંદ્રજી એમને વાલ્મીકી મુનિએ અહીંયાથી વાલ્મીકી મુનિ નહીં પરંતુ ભરદ્વાજ મુનિ આદિક ઋષિ મુનિ એમણે ભગવાન રામચંદ્રજીને ચિત્રકૂટમાં નિવાસ કરવાનો આદેશ આપ્યો હતો. તમે જોઈ શકો છો ઋષિમુનિઓના મૂર્તિઓ કે આ જ રીતે પૂર્વે અહીંયા તપશ્ચર્યા કરી છે. આ અક્ષય વૃક્ષના દર્શન કર્યા બાદ ડાબી સાઈડ જ્યારે દર્શન કરવા માટે જઈએ તો ત્યાં બીજું અક્ષય વૃક્ષ આવેલું છે. અહીંયા અક્ષય વૃક્ષની નીચે સારો એ સંઘ
એ એકત્રિત થયો છે, જેના વિડીયો શૂટિંગ ફોટાની અંદર તમે યાત્રાર્થીઓના દર્શન કરી રહ્યા છો. આટલું ફર્યા બાદ પણ એક યાત્રાર્થી એના મોઢા ઉપર થાકની રેખા દેખાતી નથી. તો આવું અક્ષય વૃક્ષ જેને પાતાલપુરી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. માં જાનકી એ રામચંદ્રજી એ અક્ષય વૃક્ષની નીચે જાણે નિવાસ કરીને બેઠા હોય એવા સચિત્રો એને તમે જોઈ શકો છો. ત્યારબાદ બહારની દિવાલ ઉપર અનેક ચિત્રોને જોવામાં આવે છે. અને જ્યારે બીજા અક્ષય વૃક્ષ પાસે જઈએ ત્યારે આ કિલ્લો કે જે અશોક સમ્રાટ ચક્રવર્તી સમ્રાટ રાજ કે જેની રાષ્ટ્રીય મુદ્રાના આજે પણ આપણે જોવા મળે છે ને સ્થાન મળ્યું છે, એમણે આ અક્ષય વૃક્ષ એની બાજુમાં જે કિલ્લો એને બંધાવેલો છે. આ અક્ષય વૃક્ષની નીચે જે બીજો અક્ષય વૃક્ષ એની નીચે વૃષભદેવ ભગવાન જે ભરતજીના પિતા હતા અને જે વૃષભદેવ ભગવાન એનું આપણા 24 અવતારોની અંદર સ્થાન છે, એની તપશ્ચર્યા ભૂમિ છે. આ અક્ષય વૃક્ષની નીચે વૃષભદેવ ભગવાનની તપસ્થલી નહીં, પરંતુ અહીંયા જ વૃષભદેવ ભગવાન એનું જે આપણે ચરિત્ર સાંભળીએ છીએ કે કુટક વનની અંદર એનો દેહાંત થયો, એ જ આ ભૂમિ છે. અને આ અક્ષય વૃક્ષ છે તે અક્ષય વૃક્ષની બાજુમાં એક કૂવો હતો એવું માનવામાં આવે છે આ વિસ્તારમાં. અને ત્યાં કોઈ પણ વ્યક્તિ એની અંદર આત્મહત્યા કરે કે પોતાનો દેહ ઝંપલાવી દે તો એને મોક્ષ પ્રાપ્તિ થતી હતી, આવી માન્યતા હતી. ત્યાર પછી તમે અક્ષય વૃક્ષમાં બાજુમાં જ આવેલ એવા સૂતા હનુમાનજી મહારાજ જેનું વિશાળ સ્વરૂપ છે, હનુમાનજી મહારાજના જમણા ચરણારવિંદની બાજુમાં એમના પુત્ર મકરધ્વજ છે. એક બાજુ રામ અને લક્ષ્મણ ડાબા હાથની બાજુમાં છે. તો એવા સૂતા હનુમાનજી મહારાજના દર્શન કર્યા. આજે જે અક્ષય વૃક્ષમાં જે કૂવો એની માન્યતા હતી કે કેટલાય લોકો મોક્ષ પ્રાપ્તિના નિમિત્તે એમાં ઝંપલાવી દેતા હતા. આજે એ કૂવો ઉપલબ્ધ નથી, એને પથ્થરની શિલાઓથી ઢાંકી દેવામાં આવ્યો છે. ત્યાર પછી અમે સ્વામિનારાયણ મંદિર, આપણું જે નરનારાયણ દેવ કહેતા અમદાવાદ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર, ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને અમારો રાત્રિ નિવાસ પણ ત્યાં જ હતો. તમે જોઈ શકો છો કે સરસ મજાનું કલાકૃતિથી અલંકૃત એવું આપણું આ સ્વામિનારાયણ મંદિર છે. સરસ મજાના હાથીઓ એ જાણે યાત્રાર્થીઓના સ્વાગતની અંદર શોભી રહ્યા હોય એ હાથી અહીંયા જોવા મળે છે. ખાસ આ અલ્હાબાદની અંદર જે અક્ષય વૃક્ષના આપણે દર્શન કર્યા, પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા, એનાથી થોડે દૂર ભરદ્વાજ મુનિનો આશ્રમ આવેલો છે. પરંતુ અમે ત્યાં દર્શન કરવા માટે જઈ શક્યા નહોતા, સમયનો અભાવ હતો. એ જ ભરદ્વાજ મુનિનો આશ્રમ કે જ્યાં યાજ્ઞવલ્ક્ય મુનિ અને ભરદ્વાજજી એનું મિલન થયું હતું. અને રામાયણની કથા ભગવાન શિવ અને મા સતીને જે સંભળાવવામાં આવી હતી એ જે તીર્થભૂમિ છે. અને જે કથા શ્રવણ કર્યા બાદ સતી અને શિવ જ્યારે પાછા ફરતા હતા, તમે સ્વામિનારાયણ મંદિર ત્યાં નરનારાયણ દેવ એના દર્શન કરી શકો છો. એ નરનારાયણ દેવની બાજુમાં જ મુખ્ય ગર્ભગૃહમાં ઘનશ્યામ મહારાજ એનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે. એ ઘનશ્યામ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો એવું આ સ્વામિનારાયણ મંદિર. અને એ સતી અને શિવ જ્યારે પાછા ફર્યા અને એ જ વખતે ભગવાન રામચંદ્રજી એને લખન ભૈયા જ્યારે મા જાનકીજીની શોધ કરતાં વનની અંદર ફરતા હતા અને જે ભગવાન રામચંદ્રજી એનું સ્વરૂપ તમે જોઈ શકો છો, ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો. એ રામચંદ્રજીની મનુષ્ય લીલા જોતાં જ સતી એ ભૂલા પડેલા અને જેના કારણે સતીનો શિવજીએ ત્યાગ કરેલો એવું આ પવિત્ર અલ્હાબાદ તીર્થસ્થાન, એના દર્શન કરીને સૌ કોઈ સ્વામિનારાયણ મંદિરે આવ્યા. આપણા મંદિરની અંદર સૌ કોઈ શાંતિથી દર્શન કર્યા. તમે એ મંદિરની અંદર યાત્રાર્થીઓ એના દર્શન કરી રહ્યા છો. તમામ યાત્રાર્થીઓ આરતીનો સમય હોવાથી ત્યાં એ આરતીના દર્શન કરવા માટે બેસી ગયા છે. કોઈ સંધ્યાની માનસી પૂજા કરી રહ્યા છે, કોઈ આવી રહ્યા છે, કોઈ સામાન ઉતારી રહ્યા છે.
એવું આ પવિત્ર તીર્થસ્થાન એ પ્રયાગરાજના દર્શન કર્યા બાદ અમારો રાત્રિ નિવાસ એ અલ્હાબાદ શ્રી સ્વામિનારાયણ મંદિર. ત્યાં તો તમે જોઈ શકો છો ધર્મદેવ ભક્તિ માતાની સાથે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. અનેક ચિત્રો એ મંદિરની અંદર છવાયેલા છે કે જે આપણા રામાયણ મહાભારત કાલીન તમામ દ્રશ્યો એ ત્યાં કલાકૃતિની અંદર કોતરવામાં આવેલા છે, જેના આપ સૌએ વિડીયોની અંદર દર્શન કર્યા. આવું આ સ્વામિનારાયણ મંદિર તેમજ પ્રયાગરાજ ક્ષેત્ર અને રામાનંદ સ્વામીની સ્મૃતિ કરાવનારી અહીંયા પરિસરમાં છત્રી પણ કરવામાં આવી છે કે આ જ ક્ષેત્રની અંદર રામાનંદ સ્વામીની સાથે ધર્મદેવ તેમજ ભક્તિ માતા એનું મિલન થયું હતું. આરતીના દર્શન કર્યા ત્યારબાદ અમારો અહીંયા રાત્રિ મુકામ હતો એવું અલ્હાબાદ તીર્થસ્થાન. અને થોડી વિડીયોમાં ભૂલ થઈ છે બોલવામાં કે યાદ આવી ગયું કે ભગવાન રામચંદ્રજીને ચિત્રકૂટ નિવાસ કરવાનો આદેશ એ અહીંયા નહોતો થયો, પરંતુ એ વાલ્મીકી આશ્રમે થયો હતો. અહીંયા તો ભગવાન રામચંદ્ર લક્ષ્મણ અને સીતાજીએ આ અક્ષય વૃક્ષ એનું પૂજન કરેલું છે.